તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા, મજામાં ને? નહીં તો મજામાં જ હોય તો જ આપણો બ્લોગ જોઈ આવ્યા હોય ને. તો ભાઈ તમે પાછલા બ્લોગ કોઈ જોયો છે કે નથી જોયો, જરાક આટો મારતા આવજો, આપણી પ્રોફાઇલમાં ચેક કરતા આવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. અત્યારે આપણે જો ગામના સ્ટેશનમાં છે. આમે આ બિપિન જાન તમે જોયો નતો ને કેટલા દી આમ જોઈને હાલ જ જો. કેમ છે તું પેલા દેખાતો જ નથી હમણાં? કામમાં હતો. કાંઈ વાંધો નહીં, મંચુરિયું ખાવું હોય તો ભાઈ આવી જાઓ કોઈ અમારા ગામમાં. અમારે ઝીણાતા જરા સામે છે. આ જો તિરણ અહીંયા છે. આને મોઢું ધોયા વગર ને એવું એમ કે છે અમારું ગામ છે. ઝીણાતા તમને મુલાકાત કરાવું, હાલો આપણે. આજે કઈ મજાક નથી. જરા ઝીણાતા એ ઝીણાતા ગુડ મોર્નિંગ. હાલે આ ઝીણાતાનું સીન લઈ લેતો મસ્તી. આમ જોઈ ડબલા લઈને બેઠા કેવા મજાના. તો ભાઈ અત્યારે અમે અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા છે પીછે. જો અમારા ગ્રાઉન્ડ જો કેમ છે ભાઈ કટે. હું ને બિપિન આવ્યા છે, મારે બે રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ કરી નાખીએ ફટાફટ, પછી ક્યાં જઈએ નક્કી કરીએ. આગળ આજકાલ જવાનું છે, તમને થંબેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. પછી અમારું કન્ફર્મ નથી, કન્ફર્મ થાય એટલે આગળ આપણે નીકળી જઈએ. આજે આપણા ગામમાં લગ્ન ઘણા છે, લગ્ન કેન્સલ રાખવાના છે ને આપણે જવાનું છે એ જગ્યાએ જવાનું છે. સક્સેસ થાય એટલે સીધા નીકળે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આજના વ્લોગમાં આપણે જવાનું છે. તો ભાઈ અમે ઘરે આવી ગયા જો ને એમાં મીરા દુક્કુ જો અમે અહીં આમ જો ટાટા બધાને ટાટા. હાલો હવે નાઈ ધોઈને પાછા તૈયાર થઈ જાય. આપણે જવાનું છે આગળ, ખબર છે ને ક્યાં જવાનું છે. જો મીરા તૈયાર થઈ ગઈ. જીરી અહીં જીરી આવું કેતો આવું. હાલો ભાઈ હવે અમે તૈયાર થઈ ગયા. હવે જઈએ જાનમાં જમવા જઈએ જમવા. પછી આપણે જ્યાં જવાનું છે એના નીકળીએ. કઈ જાય બધાને ટાટા કઈ જાય. અહીં જો અહીંયા જો. તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છે. મીરાની માનતા છે એટલે અમે જઈએ છીએ આપણે વીર માંગડાવાળા દાદા ગોરખમઢી. પછી આપણે કાશી મોગલમાને દર્શન કરવાના છે. બધા સામે ઊભા છે વાટે, હું પેટ્રોલ પુરાવું છું. હાલો ત્યાં જઈને મળી જઈએ. અહીંથી આપણે જવાનું છે મોગલધામ ઘાસલી. કિરણ કાંક લેવા ગયો છે, લઈને આગળ આવે. હું લેવા ગયો કાંઈ ખબર નથી. પાણીની બોટલ જેવો રસ બસ લેવા ગયો લાગે, એ લઈએ આપણે. મીરા, મારા મમ્મી, દાદા, કિરણ, મારા પપ્પા, અમે 5 જણા છે. મળીએ મોગલધામ ઘાસલી. હવે ક્યાં જવું હે? આવું કે તો આવું. હાલો હવે આપણે જઈએ વીર માંગડાવાળા દાદા. હવે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેવું.
તો અમે પૂકી ગયા છે ફ્રાન્સલી. આજે એક ભાઈની હોટલ આવી હતી, હોટલ રાધિકા. ભાઈએ માવો ફેવી રહ્યો, સોડા પીવી રહી. હવે ભાગીએ માંગડા દાદા. તો ભાઈ અમે પૂકી ગયા છે વીર માંગડાવાળા દાદાના સાનિધ્ય. તો આવો કાંક છે આશ્રમ. અમારો કિરણભાઈ છે, આગળ બધા જાય છે. હવે આડી તમને દર્શન કરાવું મસ્ત. અહીંયાથી પદ્માવતી માતા છે ને એનું સ્થાનક જવાનો રસ્તો અહીંયા છે. બધા કેટલું પબ્લિક છે અહીં, માનતા હોય જાજી આવે. હાલો આડી સિનેમેટિક શોટમાં તમને દર્શન કરાવું. તો ભાઈ હવે અહીંયા તો દર્શન કરી લીધા માંગડા દાદાના. હવે આપણે જવાનું છે પદ્માવતી માના દર્શન કરવા. તો અહીંથી જવાનો રસ્તો છે અંદર વાડીઓમાં. એનું મંદિર એટલે નાનું સમાધિ મંદિર છે એ બતાવું તમને. ત્યાં જવા માટે આવું કાંક છે, વાડીમાં અંદર થઈને જવું પડે. આ અંદર વાડી છે, તો વાડીમાં થઈને અહીંયા મંદિર છે, ત્યાં જવું પડે. આથી તમને સિનેમેટિક શોટમાં દર્શન કરો. તો ભાઈ દર્શન થઈ ગયા છે ને. હવે છે ને અહીંયા ઘડીક માંગડા દાદાની સ્થાનક બેઠક છે ને, ત્યાં ઘડીક બધા બેઠીએ પછી જઈએ આપણે. ને આપણો મહેમાન આવે છે મુંગેરી, તોફાની કાનો આવે છે આપણી ઘરે. એટલે હવે આવે પછી જોઈએ આડી ક્યાં જઈએ એમ. હવે આડી ઘેર જવું જોઈએ કેમ કે ઓલો આવે છે એટલે ભાગીએ પછી. કંઈ આવે એનું કંઈ નક્કી ન હોય. સરનામા વગરની ગાડી છે, જોઈએ હવે કેમ થાય એમને, ક્યાં ફરવા જાય એમ. આ મંદિર છે ને એની એક્ઝેક્ટલી અહીંયા નદી પણ છે. જો નદી છે જોરદાર. આ મંદિર માંગડા દાદાનું આ વડલો છે એ. અહીંયા મેન મંદિર નથી, મેન મંદિર તો આમ ભાગ બીજે છે. નદી છે, જોરદાર નદી છે. હાલો ભાઈ, તો હવે અમે નીકળી ગયા છે. હવે અમે જઈએ છીએ ઘરે. અમે કન્ટિન્યુ વોકમાં બેઠા રહેજો, મજા આવશે. ઉગી ગયા છે અત્યારે એક હોટલે. અહીંયા અમે હોટલ લીધો છે કેમ કે ત્યાંથી થૂકી નાખું પેલા. ત્યાંથી અમે નીકળ્યા ને પછી ભાઈ હોલ્ડ જ નહોતો લીધો, સીધા અહીંયા પૂકી ગયા. મીરા દુખી ગયું, રમેશ ત્યાં એ બાપા પલી ગયું. આવું મીરા આગળ કેમ કરતી હતી તું? ઓય આગળ કેમ કરતી હતી? રમતી નથી જો કેમ કરતી હતી આગળ. પીપ પીપ આ લોકોને આવું નથી લઈ જાવી. પીપ પીપ આગળ રમતી હતી, હવે નથી દાંત કાઢતી. મીરા આમ જો બતાવો હાલો. તો હવે છે ને અમે અહીંથી ઘરે જઈએ છીએ. આનો આવે છે આપણે મોંઘેરું મહેમાન, એટલે અડધે પૂગી ગયો એ પહેલાં આપણે ઘરે પૂગી જાય. તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, ઘેર જઈને મળીએ પાછા.
તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ ને હવે પછી કાનો આવ્યો નથી, રસ્તામાં છે. અને કાનાને હું બીજા બ્લોગમાં બતાવું આમાં નહીં, કેમ કે આ બ્લોગ મોટો થઈ જાય ને તમારે એ બ્લોગ જોવો હોય તો એ વાટે રહેજો. પાછું બીજો બ્લોગ પૂરો જોવા આવી જાય એટલે મજા આવશે. ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી કર્યું, આવે પછી ખબર પડે. પહેલાં તો દીવ જવાનું હોય પછી બધીને જવાનું હોય, દીવ તો પહેલાં લઈ જવું પડે. કાંઈ નહીં, તો મળશું એક નવા બ્લોગમાં. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. કમેન્ટમાં જય મોગલમાં જય માંગડા દાદા લખવાનું ભૂલતા નહીં. અને મળશું પાછા એક નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી.